જે પિતાની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી તેણે પોતાની યુવાન વિધવા દીકરીના લગ્ન કોઈ અમીર પરિવારના છોકરા સાથે નહીં પરંતુ એક ગરીબ ગેરેજવાળા સાથે કરાવી દીધા। આખું શહેર આ નિર્ણય સાંભળીને આશ્ચર્યમાં પડી ગયું, પરંતુ કોઈને ખબર નહોતી કે એ પિતા પોતાના જમાઈમાં એવી કઈ વસ્તુ જોઈ ચૂક્યા હતા જે કરોડો રૂપિયાના માલિકોમાં પણ ન હોય। લગ્નની રાત પસાર થઈ અને આગલી સવારે ગેરેજમાં જે થયું તે જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા। આખરે એવું શું થયું હતું કે કરોડપતિ પિતાએ પોતાના ગરીબ જમાઈ સાથે માથું ઝુકાવ્યું? આ આખી કહાની અંત સુધી જરૂર સાંભળજો। શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિમાં ગણાતા ધનરાજ શેઠનું નામ આખા શહેરમાં જાણીતું હતું। કરોડો રૂપિયાની મિલકત, અનેક કારખાના, શહેરની બહાર વિશાળ ફાર્મ હાઉસ અને શહેરની વચ્ચે આલીશાન બંગલો। ધનરાજ શેઠ પાસે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ આટલી સંપત્તિ હોવા છતાં તેમના જમાઈમાં એક એવો ઘા હતો જે કોઈ સંપત્તિથી ભરાઈ શકતો ન હતો। ધનરાજ શેઠની એક જ દીકરી હતી, નંદિની। નંદિની ખૂબ જ સમજદાર, સંસ્કારી અને સરળ સ્વભાવની હતી। બાળપણથી જ તેને પૈસાની કિંમત કરતાં સંબંધોની કિંમત વધારે શીખવવામાં આવી હતી। ધનરાજ શેઠ પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા। તેમણે નંદિનીને શહેરની શ્રેષ્ઠ શાળામાં ભણાવી હતી અને પછી ઉચ્ચ શિક્ષણ પણ અપાવ્યું હતું। નંદિની જ્યારે 24 વર્ષની થઈ ત્યારે તેના લગ્ન વિવેક નામના યુવાન સાથે થયા હતા। વિવેક એક સારો, શિક્ષિત અને મહેનતુ યુવક હતો। ધનરાજ શેઠને પણ લાગ્યું હતું કે પોતાની દીકરી માટે તેમને યોગ્ય જીવનસાથી મળી ગયો છે। લગ્ન પછી નંદિની ખૂબ જ ખુશ હતી। તેના પતિ વિવેક તેને ખૂબ પ્રેમ કરતા હતા। બંનેનું ઘર નાનું હતું, પરંતુ તેમાં પ્રેમની કોઈ કમી નહોતી। નંદિની ઘણીવાર પોતાના પિતાને કહેતી કે પપ્પા, તમે મને ઘણું બધું આપ્યું છે, પણ મારા માટે સૌથી મોટી ખુશી એ છે કે મને એવો પતિ મળ્યો છે જે મને સમજે છે। ધનરાજ શેઠ દીકરીની વાત સાંભળીને હસતા અને કહેતા કે દીકરી, પૈસા જીવનમાં સુખ ખરીદી શકતા નથી। માણસ સારો હોય તો નાનું ઘર પણ મહેલ બની જાય છે। પરંતુ નંદિનીના લગ્નને હજુ 2 વર્ષ પણ પૂરા થયા ન હતા ત્યાં જ એક ભયંકર ઘટના બની। એક રાત્રે વિવેક પોતાના કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની કારનો ગંભીર અકસ્માત થયો। લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા। વિવેકનું મૃત્યુ થઈ ગયું। આ સમાચાર સાંભળીને નંદિનીની દુનિયા જાણે ઉજળી ગઈ। તે માત્ર 26 વર્ષની હતી। જે વ્યક્તિ સાથે તેણે આખું જીવન જીવવાનું સપનું જોયું હતું એ વ્યક્તિ અચાનક તેને છોડીને ચાલ્યો ગયો હતો। ઘરમાં લોકોની ભીડ હતી। સગા સંબંધીઓ રડતા હતા, પરંતુ નંદિની એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી। તેની આંખોમાં આંસુ નહોતા, જાણે તેના આંસુ પણ દુઃખના ભાર નીચે દબાઈ ગયા હોય। અંતિમ વિધિ પૂરી થયા પછી નંદિની પોતાના પિતાના ઘરે આવી ગઈ। ધનરાજ શેઠે દીકરીને પોતાની આંખો સામે તૂટતી જોઈ હતી। તેમણે નક્કી કર્યું કે હવે નંદિની આખી જિંદગી તેમની સાથે રહેશે। તેને કોઈ વસ્તુની કમી નહીં પડે। પરંતુ સમાજને આ વાત સ્વીકાર્ય ન હતી। કોઈ કહે કે દીકરીને ફરી લગ્ન કરાવી દો, કોઈ કહે કે હવે તેની ઉંમર વધી જશે, કોઈ કહે કે વિધવા છોકરીનું જીવન એકલું રહેવું મુશ્કેલ છે। ધનરાજ શેઠ બધું સાંભળતા, પરંતુ કોઈ જવાબ આપતા નહીં। એક દિવસ નંદિની પોતાના પિતાની સામે આવીને બેઠી, પપ્પા, હું હવે લગ્ન કરવા માગતી નથી। ધનરાજ શેઠે દીકરીના માથા પર હાથ ફેરવ્યો। દીકરી, હું તારા પર કોઈ દબાણ નહીં કરું। નંદિનીએ ધીમેથી કહ્યું કે મને કોઈ પુરુષની જરૂર નથી, મને માત્ર શાંતિ જોઈએ છે। ધનરાજ શેઠે કહ્યું કે તને જે જોઈએ છે એ જ મળશે। સમય પસાર થતો ગયો। નંદિની ધીમે ધીમે પોતાના દુઃખમાંથી બહાર આવવા લાગી। તે પિતાના વ્યવસાયમાં મદદ કરવા લાગી અને ગરીબ બાળકો માટે કામ કરતી સંસ્થાઓમાં જવા લાગી। હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા લાગી। એક દિવસ ધનરાજ શેઠની કાર અચાનક રસ્તામાં બંધ પડી ગઈ। ડ્રાઈવરે કાર નજીકના એક નાના ગેરેજમાં લઈ જવાનું નક્કી કર્યું। ગેરેજનું નામ હતું શિવમ મોટર્સ। આ ગેરેજ બહુ મોટું ન હતું અને પતરાની છતવાળું હતું। જૂના સાધનો, એક નાનું ઓફિસ રૂમ અને બાજુમાં એક તૂટેલી ખુરશી। ગેરેજમાં એક યુવાન કારનું એન્જિન ખોલીને બેઠો હતો। તેનું નામ હતું અર્જુન। અર્જુન ખૂબ ગરીબ હતો। તેના પિતા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા। તેની માતા બીમાર રહેતી હતી। ઘરમાં કમાણી કરનાર માત્ર અર્જુન એક જ હતો।
તે વહેલી સવારે ગેરેજ ખોલતો અને રાત્રે મોડે સુધી કામ કરતો. ધનરાજ શેઠની કારનું કામ અર્જુને માત્ર 2 કલાકમાં કરી આપ્યું. ડ્રાઈવરે પૂછ્યું કે કેટલા પૈસા? અર્જુને કહ્યું કે માત્ર આટલા જ. ડ્રાઈવર હસ્યો. આટલી મોટી કાર છે, વધારે પૈસા લઈ લ્યો. અર્જુને માથું હલાવ્યું. સાહેબ, કામ જેટલું છે એટલા જ પૈસા. ધનરાજ શેઠ કારમાં બેઠા હતા. તેમણે આ વાત સાંભળી. તેમને આ યુવાનમાં કંઈક અલગ લાગ્યું. ધનરાજ શેઠે અર્જુનને પૂછ્યું કે તું કેટલા વર્ષથી આ કામ કરે છે? અર્જુને જવાબ આપ્યો કે બાળપણથી. ઘરે કોણ કોણ છે? મારી મા છે, બીજું કોઈ નથી. ધનરાજ શેઠે કહ્યું કે ક્યારેક મારી ઓફિસમાં આવજે. અર્જુને હસીને કહ્યું કે સાહેબ, મારી જરૂર પડે તો ગાડી લઈને આવી જજો. ધનરાજ શેઠ હસ્યા અને ત્યાંથી નીકળી ગયા. પરંતુ એ નાની મુલાકાત ધનરાજ શેઠના મનમાં રહી ગઈ. થોડા દિવસ પછી ધનરાજ શેઠ ફરી એક ગેરેજમાં ગયા. આ વખતે તેમણે અર્જુનને એક વૃદ્ધ માણસની કાર મફતમાં રિપેર કરતા જોયો. ધનરાજ શેઠે પૂછ્યું કે આના પૈસા તે કેમ નથી લીધા? અર્જુને કહ્યું કે કાકા પાસે પૈસા નથી. તેમની ગાડી વગર તેઓ કામ પર જઈ શકતા નથી. ધનરાજ શેઠ ચૂપ રહ્યા. તેમણે પહેલી વાર વિચાર્યું કે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં જે માણસે આખી જિંદગીમાં જરૂરિયાતમંદ લોકો માટે જેટલું કર્યું હશે, કદાચ આ ગરીબ ગેરેજવાળો એટલું દિલથી કરી રહ્યો છે. થોડા દિવસ પછી ધનરાજ શેઠે અર્જુન વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનું શરૂ કર્યું. તેમને ખબર પડી કે અર્જુન ખૂબ ગરીબ છે, પરંતુ ઈમાનદાર છે. કોઈના પૈસા ખોટા લેતો નથી, ખોટા પાઠ નાખીને ગ્રાહકોને છેતરતો નથી અને પોતાની માતાની ખૂબ સેવા કરે છે. એક દિવસ ધનરાજ શેઠ અર્જુનના ઘરે ગયા. નાનું ઘર જોઈને તેઓ થોડા સમય માટે ચૂપ થઈ ગયા. અર્જુનની માતા ખાટલા પર બેઠી હતી. ધનરાજ શેઠે તેમને નમસ્કાર કર્યા. અર્જુનની માતાએ કહ્યું કે સાહેબ, તમે અહીં કેવી રીતે? ધનરાજ શેઠે કહ્યું કે હું અર્જુનને મળવા માટે આવ્યો છું. અર્જુનની માતાએ પોતાના દીકરાની ખૂબ પ્રશંસા કરી. મારો દીકરો ગરીબ છે, પણ મેં તેને ક્યારેય કોઈનો હક છીનવતા નથી શીખવ્યો. ધનરાજ શેઠે પૂછ્યું કે જો તેને જીવનમાં મોટો મોકો મળે તો? માતાએ હસીને કહ્યું કે સાહેબ, મારા દીકરાને પૈસા નહીં, માન જોઈએ. આ શબ્દો ધનરાજ શેઠના દિલમાં ઉતરી ગયા. તે રાત્રે તેઓ ઘરે આવ્યા અને લાંબા સમય સુધી નંદિની વિશે વિચારતા રહ્યા. નંદિની હજુ પણ એકલી હતી અને અર્જુન પૈસાથી ગરીબ હતો, પરંતુ દિલથી અમીર. બીજા દિવસે સવારે ધનરાજ શેઠે નંદિનીને પોતાની પાસે બોલાવી. નંદિની આવીને બેસી. ધનરાજ શેઠે કહ્યું કે દીકરી, તારી સાથે એક વાત કરવી છે. નંદિનીએ કહ્યું કે કહો પપ્પા. ધનરાજ શેઠે થોડો સમય મૌન રાખ્યું. જો હું તારા માટે ફરી એક લગ્નનો પ્રસ્તાવ લાવું તો? નંદિની તરત જ ચૂપ થઈ ગઈ. પપ્પા, મેં તમને કહ્યું હતું ને કે હું લગ્ન કરવા માગતી નથી. ધનરાજ શેઠે કહ્યું કે હું તને દબાણ નથી કરતો, માત્ર એક માણસ વિશે વાત કરું છું. કોણ? અર્જુન. નંદિની આશ્ચર્યમાં પડી ગઈ. એ ગેરેજવાળો? ધનરાજ શેઠે કહ્યું કે હા. નંદિની થોડા સમય સુધી કંઈ બોલી શકી નહીં. પપ્પા, તમે કરોડપતિ છો અને તમે મારી સાથે એક ગરીબ ગેરેજવાળાના લગ્નની વાત કરો છો? ધનરાજ શેઠે દીકરીની આંખોમાં જોઈને કહ્યું કે હું તારા લગ્ન પૈસા સાથે નથી કરાવતો, હું તારો સંબંધ માણસ સાથે કરાવવા માગું છું. નંદિનીએ કહ્યું કે તમે અર્જુનને કેટલો સમયથી ઓળખો છો? ધનરાજ શેઠે કહ્યું કે માણસને ઓળખવા માટે વર્ષો નહીં, ક્યારેક તેની નાની નાની હરકતો જ પૂરતી હોય છે. નંદિનીએ અર્જુનને મળવાની ના પાડી નહીં. થોડા દિવસ પછી બંને એક મંદિરના પરિસરમાં મળ્યા. અર્જુન ખૂબ ગભરાયેલો હતો. નંદિનીએ સીધું પૂછ્યું કે તમને ખબર છે હું કોણ છું? અર્જુને કહ્યું કે હા, તમારા પિતાની સંપત્તિ વિશે પણ મને ખબર છે. હા, તો પછી તમે આ લગ્ન માટે કેમ તૈયાર થયા છો? અર્જુને ધીમેથી કહ્યું કે હું તમારી સંપત્તિ સાથે લગ્ન કરવા તૈયાર નથી. જો તમે મને મારા ગરીબપણાથી સ્વીકારો તો જ હું લગ્ન કરવા તૈયાર છું. નંદિની પહેલી વાર તેની તરફ જોઈને સ્મિત કરી. અર્જુને આગળ કહ્યું કે હું તમને વચન આપી શકું છું કે હું તમને ક્યારેય તમારા પતિની જગ્યા ભરવાનું ખોટું વચન નહીં આપું. તમારા ભૂતકાળનું હું સન્માન કરીશ, પણ જો તમે મને જીવનસાથી તરીકે સ્વીકારશો તો હું આખી જિંદગી તમારો સન્માન કરીશ. નંદિની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસે તેણે કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ થોડા દિવસ પછી તેણે પોતાના પિતાને કહ્યું કે જો અર્જુન મને મારી ઓળખ સાથે સ્વીકારવા તૈયાર છે તો હું પણ તેને તેના જીવન સાથે સ્વીકારવા તૈયાર છું. લગ્નની તૈયારી શરૂ થઈ. શહેરમાં વાત ફેલાઈ ગઈ.
કરોડપતિ ધનરાજ શેઠ પોતાની વિધવા દીકરીના લગ્ન એક ગરીબ ગેરેજવાળા સાથે કરાવી રહ્યા હતા. લોકો ચર્ચા કરવા લાગ્યા. કોઈ કહે કે અર્જુન બહુ ચાલાક હશે, કોઈ કહે કે આ બધું નાટક છે, કોઈ કહે કે કરોડોની મિલકત મેળવવા માટે તેણે આ લગ્ન કર્યા છે. પરંતુ ધનરાજ શેઠે કોઈની વાતની પરવા કર્યા વગર લગ્ન ખૂબ સાદાઈથી કર્યા. નંદિનીએ અર્જુનનો હાથ પકડીને નવી જિંદગી શરૂ કરી. લગ્ન પછી ધનરાજ શેઠે અર્જુનને કહ્યું કે હું તને કરોડો રૂપિયા આપી શકું છું, પરંતુ હું આજે તને એક જ વસ્તુ આપું છું. અર્જુને કહ્યું કે શું? ધનરાજ શેઠે કહ્યું કે મારી દીકરીનો વિશ્વાસ. આ વિશ્વાસ ક્યારેય તૂટવો ન જોઈએ. અર્જુને નમન કરીને કહ્યું કે હું વચન આપું છું. લગ્નની રાત્રે નંદિની અને અર્જુન પોતાના નવા ઘરમાં પહોંચ્યા. ઘર બહુ મોટું નહોતું, પરંતુ નંદિનીને પહેલી વાર લાગ્યું કે કદાચ આ ઘરમાં પૈસા ઓછા હશે, પણ શાંતિ વધારે હશે. રાત્રે બંને લાંબા સમય સુધી વાત કરી રહ્યા હતા. અર્જુને કહ્યું કે નંદિનીજી, મને એક વાતનો ડર છે. નંદિનીએ પૂછ્યું કે કયો ડર? લોકો હંમેશા કહે છે કે મેં પૈસા માટે તમારી સાથે લગ્ન કર્યા. નંદિનીએ કહ્યું કે લોકો શું કહે છે એ આપણે નક્કી કરી શકતા નથી. આપણે શું છીએ એ આપણે નક્કી કરી શકીએ છીએ. અર્જુન હસ્યો. આ રીતે વાતો કરતાં કરતાં બંને ઊંઘી ગયા. પરંતુ આગલી સવારે જે બન્યું તે કોઈએ કલ્પના પણ કરી નહોતી. સવારે સૂર્ય ઉગે તે પહેલાં અર્જુન ઉઠી ગયો. નંદિની હજુ સૂતી હતી. અર્જુને પોતાના જૂના કપડાં પહેર્યા અને ગેરેજ તરફ જવા તૈયાર થયો. તેણે રસોડામાં જઈને નંદિની માટે ચા બનાવી. પછી તેની બાજુમાં એક ચિઠ્ઠી મૂકી. નંદિની જ્યારે ઉઠે ત્યારે તેણે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું કે આજે હું ગેરેજમાં જઈ રહ્યો છું. તમે મારી પત્ની છો એટલે હું તમને મારી ગરીબીથી દૂર નહીં રાખું. તમે ઈચ્છો તો આ ઘર તમારું છે અને હું ઈચ્છું કે મારું ગેરેજ પણ તમારું જ ઘર બનજો. નંદિનીની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ વાત અહીં પૂરી નહોતી થવાની. સવારે ધનરાજ શેઠ અર્જુનના ગેરેજમાં પહોંચ્યા. તેમની સાથે એક મોટી ટીમ હતી. અર્જુનને લાગ્યું કે કદાચ કોઈ મોટી કંપનીનું કામ હશે, પરંતુ ધનરાજ શેઠે ગેરેજની સામે ઊભા રહીને કહ્યું કે આજથી આ ગેરેજ માત્ર અર્જુનનું નહીં રહે. અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. ધનરાજ શેઠે આગળ કહ્યું કે મેં તારી મહેનત જોઈ છે. હવે હું તારી મહેનતને મોટું પ્લેટફોર્મ આપવા માગું છું. અર્જુને કહ્યું કે સાહેબ, મને દાન નથી જોઈએ. ધનરાજ શેઠે કહ્યું કે આ દાન નથી, આ ભાગીદારી છે. ધનરાજ શેઠે અર્જુનને શહેરમાં એક મોટું ઓટોમોબાઈલ સર્વિસ સેન્ટર શરૂ કરવાની ઓફર આપી. પરંતુ અર્જુને તરત જ એક શરત મૂકી. મારી સાથે કામ કરનારા બધા જ જૂના મિકેનિકલો પણ મારી સાથે રહેશે. ધનરાજ શેઠે હસીને કહ્યું કે મને તારી પાસેથી આ જ જવાબની અપેક્ષા હતી. પરંતુ એ પછી જે થયું એ જોઈને ત્યાં ઊભેલા દરેક માણસના હોશ ઉડી ગયા. અર્જુને ધનરાજ શેઠના પગે હાથ મૂક્યો નહીં. તેને માત્ર હાથ જોડીને કહ્યું કે સાહેબ, તમે મને તક આપી છે, પરંતુ હું મારી મહેનતથી સાબિત કરીશ કે તમારી દીકરીએ ખોટો નિર્ણય લીધો નથી. એ સમયે નંદિની પણ ત્યાં આવી પહોંચી. તે સીધી ગેરેજમાં ગઈ. અર્જુનને જોઈને કહ્યું કે તમે મને કહ્યું હતું કે તમારું ગેરેજ પણ મારું ઘર છે. અર્જુને કહ્યું કે હા. નંદિનીએ ગેરેજની સફાઈ માટે હાથમાં ઝાડુ લીધું. ત્યાં ઊભેલા બધા લોકો એકબીજાને જોવા લાગ્યા. કરોડપતિની દીકરી પોતાના પતિના ગેરેજમાં સફાઈ કરી રહી હતી. ધનરાજ શેઠની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે આજે મને સમજાયું કે મેં દીકરીને કરોડોની સંપત્તિ નથી આપી, પરંતુ મેં તેને યોગ્ય માણસ પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. નંદિનીએ પોતાના પિતાની તરફ જોઈને કહ્યું કે પપ્પા, તમે મને ગરીબ માણસ સાથે લગ્ન કરાવ્યા નથી, તમે મને સારો માણસ આપ્યો છે. આ વાત સાંભળીને અર્જુનની માતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. થોડા મહિનામાં અર્જુનનું નવું સર્વિસ સ્ટેશન શરૂ થયું, પરંતુ તેણે પોતાનું જૂનું ગેરેજ બંધ કર્યું નહીં. તેણે તેને ગરીબ લોકો માટે મફત અથવા ખૂબ ઓછા ખર્ચે વાહન રિપેર કરવાની જગ્યા બનાવી દીધી. નંદિનીએ પણ મહિલાઓ માટે એક નાની સંસ્થા શરૂ કરી. તે વિધવા મહિલાઓને રોજગાર અને સ્વાવલંબન માટે મદદ કરવા લાગી. ધીમે ધીમે અર્જુનનું નામ આખા શહેરમાં પ્રસિદ્ધ થયું. લોકો કહેવા લાગ્યા કે કરોડપતિની દીકરી સાથે લગ્ન કરીને અર્જુન કરોડપતિ બની ગયો. પરંતુ ધનરાજ શેઠ દરેક વખતે એક જ જવાબ આપતા, અર્જુન મારી દીકરીના કારણે મોટો થયો નથી. મારી દીકરીએ અર્જુનને પસંદ કરીને પોતાનું જીવન મોટું બનાવ્યું છે. વર્ષો પછી ધનરાજ શેઠ એક દિવસ પોતાના ઓફિસમાં બેઠા હતા. અર્જુન તેમની પાસે આવ્યો.
સાહેબ, મને તમારી સાથે એક વાત કરવી છે. ધનરાજ શેઠે કહ્યું કે બોલ. અર્જુને કહ્યું કે તમે મને જે સંપત્તિ આપી છે તેમાંનો મોટો ભાગ હું મારા નામે રાખવા માગતો નથી. ધનરાજ શેઠ આશ્ચર્યમાં પડી ગયા. તો પછી શું કરશો? અર્જુને કહ્યું કે ગરીબ બાળકો માટે શિક્ષણ કેન્દ્ર શરૂ કરીશ અને એવા યુવાનો માટે તાલીમ કેન્દ્ર બનાવવું કે જે તેઓ ગેરેજનું કામ શીખવા માગે છે પરંતુ તેમની પાસે ભણવા માટે પૈસા નથી. ધનરાજ શેઠ લાંબા સમય સુધી અર્જુનને જોતા જ રહ્યા. પછી ઊભા થઈને તેને ગળે લગાડી દીધો. તેમણે કહ્યું કે અર્જુન, આજે તું મારા જમાઈથી પણ વધારે બની ગયો છે. તું મારો દીકરો બની ગયો છે. દરવાજા પાસે ઊભેલી નંદિની આ બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર એક શાંત સ્મિત હતું. જીવનમાં તેણે ઘણું ગુમાવ્યું હતું. પતિ ગુમાવ્યો હતો, સુખના ઘણા સપના ગુમાવ્યા હતા, પરંતુ એક દિવસ તેના પિતાએ તેને શીખવ્યું કે જીવનની સાચી સંપત્તિ બેંકમાં નથી હોતી. સાચી સંપત્તિ તો માણસના સ્વભાવમાં હોય છે. નંદિનીએ અર્જુનને જોયો અને કહ્યું કે મને ખબર નથી કે ભગવાને મારા જીવનમાં આટલું મોટું દુઃખ કેમ લખ્યું હતું. અર્જુને પૂછ્યું કે હવે ખબર પડી ને? નંદિની હસીને બોલી કે કદાચ એ દુઃખ પછી મને સમજવાનું હતું કે જીવનમાં બધું ગુમાઈ જાય તો પણ ફરીથી શરૂઆત કરી શકાય છે. અર્જુને તેનો હાથ પકડી લીધો. બહાર વરસાદ શરૂ થઈ રહ્યો હતો. જૂના ગેરેજની પતરાની છત ઉપર વરસાદના ટીપાં પડતા હતા. જે ગેરેજને લોકો ક્યારેય ગરીબીની નિશાની માનતા હતા, એ જ ગેરેજ આજે એક નવા જીવનની શરૂઆતનું પ્રતીક બની ગયું હતું. અને આ આખી કહાનીમાં સૌથી મોટી વાત એ હતી કે કરોડપતિ પિતાએ પોતાની દીકરીના લગ્ન ગરીબ ગેરેજવાળા સાથે પૈસા જોઈને નહોતા કર્યા. તેમણે માણસ જોયો હતો. નંદિનીએ પણ સંપત્તિ નહીં, સંસ્કાર જોયા હતા. અને અર્જુને પણ કરોડપતિ દીકરી નહીં, એક એવી સ્ત્રી જોઈ હતી જે જીવનમાં તૂટી ગયા પછી પણ ફરી ઊભી થવાની હિંમત રાખતી હતી. આખરે દુનિયાને એક જ સત્ય સમજાયું. પૈસાથી મોટું ઘર ખરીદી શકાય છે પરંતુ મોટું દિલ ખરીદી શકાતું નથી. પૈસાથી સારો દેખાતો જીવનસાથી શોધી શકાય છે પરંતુ સારો માણસ ખરીદી શકાતો નથી. અને જ્યારે સંબંધ પૈસાથી નહીં પરંતુ વિશ્વાસ, સન્માન અને સાચા દિલથી બને છે ત્યારે ગરીબનું નાનું ઘર પણ કરોડપતિના મહેલ કરતાં વધારે સુખી બની શકે છે. નંદિની અને અર્જુનની જિંદગીમાં હજુ પણ મુશ્કેલીઓ આવતી હતી પરંતુ હવે તેઓ એકલા નહોતા. એકબીજાનો હાથ તેમની સાથે હતો. અને ધનરાજ શેઠ જ્યારે પણ પોતાની દીકરી અને અર્જુનને સાથે જોઈને હસતા ત્યારે તેમના મનમાં એક જ વિચાર આવતો. દીકરીને કરોડોની મિલકત આપવી સરળ હતી પરંતુ તેની જિંદગી માટે સાચો માણસ પસંદ કરવો સૌથી મોટો નિર્ણય હતો. અને કદાચ એ જ નિર્ણય તેમના જીવનનો સૌથી મોટો ધન બની ગયું હતું. મિત્રો, આ કહાની માણસને એક ખૂબ જ મોટી વાત શીખવી જાય છે. માણસની કિંમત તેના પૈસાથી નહીં પરંતુ તેના સ્વભાવ, સંસ્કાર અને સાચા દિલથી થાય છે. ગરીબી કોઈ માણસને નાનો બનાવતી નથી અને સંપત્તિ કોઈ માણસને મોટો પણ બનાવતી નથી. સાચી અમીરી તો ત્યારે છે જ્યારે માણસ પાસે બીજાના દુઃખને સમજવાનું દિલ હોય. ધનરાજ શેઠે પોતાની દીકરીને સંપત્તિ કરતાં પણ વધારે કિંમતી વસ્તુ આપી હતી. એ વસ્તુ હતી એક સારો જીવનસાથી. અને નંદિનીએ પણ સાબિત કર્યું કે સાચો સંબંધ પૈસાથી નહીં પરંતુ વિશ્વાસ અને સન્માનથી બને છે. મિત્રો, તમને આ કહાની ગમી હોય તો કોમેન્ટમાં એક શબ્દ જરૂર લખજો. સાચો માણસ જ સાચી સંપત્તિ છે. આભાર. જય શ્રી કૃષ્ણ.